આ સત્તાધારની અંદર અસલી તાકાત કોની છે, એમાં અસલી ભાગ કોને ભજવો, આપણા ગીગાને સહાનુભૂતિ કોને આપી છે, સત્ય તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સત્તાધારનો વિવાદ છે એ ચાલી રહ્યો છે। તે દરમિયાન અત્યારે એક બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એ બાપુએ મિત્રો જે કહ્યું છે ને 110% સાચી વાત કરી છે, કારણ કે મિત્રો સત્તાધારનું મંદિર અત્યારે ઘણા બધા લોકો બદનામ કરી રહ્યા છે। વિજય ભગતના કારણે અત્યારે સત્તાધાર મંદિર છે એ બદનામ થઈ રહ્યું છે। તો હવે ખાસ કરીને સૌથી પહેલાં આગળ તમને જે માહિતી બતાવવા જઈ રહ્યો છું ને, વિડીયોને બંને એટલો શેર કરવાનો છે। ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ઘણા દિવસથી સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે, જેની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો છે એ વિજય ભગતને ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને બદનામ કરી રહ્યા છે। હવે ભાઈ કંઈ પણ અત્યાર સુધી એટલું બધું મોટું પ્રૂફ તો સામે નથી આવ્યું ને, તો આપણે કોઈ પણ ભગતને મિત્રો બદનામ ન કરવો જોઈએ, કારણ કે મિત્રો સત્તાધાર સંતનું સૌથી મોટું ધામ એવું, ત્યાં લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુ પોતાની માનતાઓ પૂરી કરવા આવે છે, પરંતુ મિત્રો એક જ ઝટકાની અંદર તેને અત્યારે બદનામ કરી રહ્યા છે લોકો। તો ખાસ કરીને સૌથી પહેલાં તો ભાઈ એવું ન કરવું જોઈએ, કારણ કે મિત્રો સત્તાધારનું મંદિર છે તે સૌરાષ્ટ્રનું સંતનું ધામ છે। કારણ કે મિત્રો વાત કીધું ત્યાં ગીગા અપાઈ મિત્રો જે રીતે તમને લોકોને તો ખબર છે કે ત્યાં ગીગા આપવાના કેટલા બધા ચમત્કાર છે। સાથે મિત્રો વાત કરીએ તો સત્તાધારની અંદર લાખોની સંખ્યામાં લોકો દરરોજ માનતાઓ પૂરી કરવા આવે છે। તો હવે ભાઈઓ આના વિશે તમારું શું કહેવું છે, વિડીયોને બંને એટલો શેર કરી દેજો, કમેન્ટમાં જય ગીગા આપા લખી દેજો, જેથી મિત્રો આપણા બધા જ લોકો હોય મિત્રો વાત કરીએ તો આપણી ચેનલમાં જે પણ જોઈન થયેલા છે ને તે બધાને ખબર પડે કે મિત્રો સત્તાધારને સપોર્ટ કરવાવાળા પણ ઘણા બધા છે। હવે ભાઈ વિજય ભગત વિશે આપણે મિત્રો કંઈ પણ કહેતા નથી ભાઈ, અત્યારે લોકો ઘણા બધા તેના ઉપર આરોપ નાખી રહ્યા છે, ખોટા હોય કે હાસા આપણને ખબર નથી, જે પણ મિત્રો કાર્યવાહી થાય ત્યારે ખબર પડશે। તો આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।